श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 52। अब श्री गुंसाई जी को सेवक एक सेठ राजनगर એટલે અમદાવાદ राजनगर अहमदाबाद को वासी तीन की वार्ता को भाव कहते हैं। भाव प्रकाश में श्री हरिराय जी महाप्रभु जी कहे छे कि ये राजस भक्त है, लीला में इनको नाम पयोनिधि है। लीला में इनको नाम पयोनिधि है। ये मन आतुरीते प्रगटी है, ताते इनके भाव रूप है। सो यह सेठ राजनगर में एक बनिया के घर जन्म्यो। सो वह बनिया बहुत ही द्रव्य पात्र हतो। सो एक समय श्री गुंसाई जी राजनगर એટલે अहमदाबाद पधारे हते। तब वह बनिया आप अपने बेटा कुटुंब सहित श्री गुंसाई जी को सेवक बयो हतो। पाछे वह मर्यो तब वाको बेटा यह सेठ सो श्री गोकुल आयो। सो इन्होंने श्री गुंसाई जी की बहुत सेवा करी। पाछे श्री गुंसाई जी सो विनंती करी, जो महाराज धीराज मोको भगवद सेवा पधराई दीजिए। तब श्री गुंसाई जी इनको एक लाल जी को स्वरूप पधराई दियो और आज्ञा किए, जो इनकी नीकी भांति એટલે નીકી એટલે સુંદર, વ્રજ ભાષામાં નીકી શબ્દ આવે એટલે સુંદર એમ સમજવું। નીકી ભાંતિ સેવા करियो। पाछे यह सेठ कछुक दिन श्री गोकुल रही। श्री गुंसाई जी सो सब सेवा की रीति जानी अपने देश राजनगर को आयो। तहाँ श्री ठाकुर जी की भली भांति सो सेवा करण लाग्यो। आए गए वैष्णवन को महाप्रसाद लिवावे। काहू के खर्ची न होई ताके खर्ची दे, या भांति सो सेवा करे। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવતા કહે છે કે एक समय 10,000 वैष्णव को संग राजनगर में आयो। કેટલી મોટી સૃષ્ટિ એ વખતે હતી એ પ્રસંગ પણ આવી ગયો છે આગળ, એ આવશે આગળ એક વિરક્ત બ્રાહ્મણનો જ પ્રસંગમાં આવશે કે જે સૃષ્ટિ હતી એ વખતે વલ્લભ અને વિઠ્ઠલની એ લાખોમાં હતી। સેવક થયેલા હોય, બ્રહ્મસંબંધ પામેલા હોય, લીલાના જીવો, એમાં 10,000 વૈષ્ણવો જે ગુજરાતના હતા, જે એ રાજનગર એક વખત આવ્યા। અમદાવાદ એમણે મુકામ કર્યો। ક્યાંકથી નીકળ્યા હશે ગુજરાતમાં કોઈ જગ્યાએથી, માર્ગમાં અમદાવાદ આવ્યું એટલે 10,000 વૈષ્ણવો સાથે શ્રી ગોકુલ તરફ જઈ રહ્યા છે, પણ માર્ગમાં જેમ જેમ પડાવ આવે એમ રાત્રે મુકામ કરવો પડે, એમાં અહીંયા કર્યો। सो श्री गोकुल जात हतो। तब वा सेठ ने रुपया 10,000 श्री गुंसाई जी को भेंट पठायो और जा वैष्णव को खर्ची नाही हती ताको खर्ची दियो। એટલે એ જે 10,000 વૈષ્ણવ આવ્યા એમને ત્યાં કેમ કે જે પૂછે ને, જેમ કાલ કીધું ને, સદુ પાંડે ને મર્યાદામાં પહેલા હતા તો બધા સાધુ સંતો એમને ત્યાં આવતા, એટલે એમને બધી સગવડ થઈ જતી। એવી રીતે વૈષ્ણવો અમદાવાદમાં આવે એટલે પૂછે કે અમે 10,000 છીએ, એટલે કંઈ સાધારણ વૈષ્ણવને ત્યાં તો જવાય નહીં ને। એટલે એવા કોઈ છે કે જે અમારા 10,000નું પણ સમાધાન કરી લે, મહાપ્રસાદ અમને મળે, ત્યાં રહેવાની વ્યવસ્થા થાય? તો કોઈ વૈષ્ણવે કીધું કે હા, આ શેઠ છે, એ પણ શ્રી ગુંસાઈજીના જ સેવક છે। એ તો ગોકુલમાં બહુ વખત શ્રી ગુંસાઈજીથી સેવા કરી અને ઠાકોરજી પધરાવીને પાછું ભોગને બધું ધરાવીને પછી લે છે।
તો તમે ત્યાં જાઓ. તો એ ત્યાં આવ્યા તો એમને 10,000 જણા હતા, છતાંય શેઠને તો કોઈ એવું ના થયું કે આટલા બધા છે તો શું થશે, કેમ કે એમનો ભાવ હતો વૈષ્ણવો માટે. એટલે તો એમને શ્રી ગોકુલ જઈ રહ્યા છે એટલે 10,000 રૂપિયાની હુંડી એ ગુંસાઈજી માટે અથવા તો રોકડા એ ગુંસાઈજી માટે એમને ધર્યા કે તમે આ ગુંસાઈજીના ચરણોમાં ધરજો. અને પછી એમણે તપાસ કરાવી કેવા કેટલા વૈષ્ણવો છે 10,000 વૈષ્ણવોમાંથી કે જેની પાસે આવકનું સાધન ઓછું હોય, એટલે દર્શન કરવાના ભાવથી તો ચાલ્યા છે, પણ માર્ગમાં જે સીધું સામાન જોઈએ એના માટે એમને બીજા ખર્ચા થાય એના માટે હું આપીશ. તો એ જાણી લીધું કે કોને એવી જરૂર હશે અને એમને એ ખર્ચી પણ આપી. और जा वैष्णव को खर्ची नाही हती ताको खर्ची दियो और घर में श्री ठाकुर जी सामग्री बहुत आरोगते. એટલે એમને જે પધરાયા હતા હમણાં શ્રી ગોકુલથી આવ્યા પછી ઠાકોરજી સાથે લઈને ઝાંપીજીમાં એમને જે ભોગ રાખ્યો છે નેગ ભોગ રોજનો ક્રમ એ ખૂબ રાખ્યો છે. કેમ કે એ એવો ભાવ છે એમનો કે વધારે મહાપ્રસાદ હોય તો જે અમારે ત્યાં આવન જાવન તો વૈષ્ણવોની રહે છે જ, તો એ લોકોને મહાપ્રસાદ મળે એવો જ ભાવ રાખે વૈષ્ણવ તો હંમેશા, એટલે વધારે જ નેગ રાખ્યો હતો. ખૂબ બધું રાજભોગમાં અને શયન ભોગમાં ધરતા. સો નિત્ય વૈષ્ણવન મહાપ્રસાદ લેતે, રોજ લેતા. સગરે વૈષ્ણવ વાકી બડાઈ કરતે, અને જે વૈષ્ણવ રોજ આવે અહીંયા અમદાવાદમાં જે હોય નજીકના એ લોકો તો વખાણ કરતા થાકે નહીં. સો 10,000 વૈષ્ણવ જે આવ્યા હતા અમદાવાદના બહાર બીજા કોઈ ગુજરાતના ગામડામાંથી કે શહેરમાંથી, એ 10,000 વૈષ્ણવ ગુજરાત કે શ્રી ગોકુલ કો આए. આ વખાણ સાંભળીને અમદાવાદના શેઠના એ શ્રી ગોકુલમાં આવ્યા. સો સબ વૈષ્ણવને ઓહ શેઠ કી બડાઈ શ્રી ગુંસાઈજી કે આગે બહોત કરી. એટલે આ એક સ્વાભાવિક છે ને કે એમણે જે જોયું કે અમે 10,000 હતા છતાં પણ શેઠે તો અમને બહુ સારી રીતે ત્યાં મહાપ્રસાદ લેવડાયો અને શ્રી ગુંસાઈજીને પણ ભેટ ધરી 10,000 રૂપિયા, અને જેમની પાસે ખર્ચી નહોતી એમને ખર્ચી આપી. એ બધી વાતો શ્રી ગુંસાઈજીની સન્મુખ બહોત એટલે બહુ જ કરી. માપમાં કરી હોય એક વાક્યમાં તો ચાલે, પણ ના, એ લોકો પ્રભાવિત થઈ ગયા ને એટલે વધારે સમય સુધી એ ચર્ચા કર્યા કરી. હવે એ વખતે શ્રી ગુંસાઈજીને જ્યારે આ ચર્ચા કરી રહ્યા છે વૈષ્ણવો મુખ્ય જે હોય આગળ પડતા જે આગેવાન થયા હોય, જે આ બધાનો સંઘને મેનેજ કરતા હોય જે એ લોકોએ, તો તે વખતે હવે શ્રી ગોકુલનાથજી દર્શન કરાવે છે કે તા સમય ચાચા હરિવંશજી और नागजी भट्टभाई नागजी भाई पास बैठे हते. सो ऊ सेठ की बड़ाई श्री गुंसाई जी के आगे सब वैष्णवन के मुख से सुनी के चाचा हरिवंश जी की और नागजी की और श्री गुंसाई जी आप मुसिकाई के देखे. એટલે આ જે આપનું આવી રીતે જ્યારે બહુ વખાણ એટલે કેવા કે ચાલુ જ રહ્યા, બંધ ના થયા કે આ શેઠને ત્યાં તો ખરેખર આપના સેવક છે અને જે હમણાં શ્રી ગોકુલમાં આપની પાસે ઘણો વખત સુધી સાનિધ્યમાં રહ્યા હતા અને આપની ખૂબ સેવા કરી હતી, અને આપથી ઠાકોરજી પધરાવીને પછી એ ત્યાં અમદાવાદ આવ્યા હતા, અને પછી એમણે તો એવો નિયમ કરી નાખ્યો છે કે ઠાકોરજીને જે ભોગનો જે નેગ છે એ બધું એટલું બધું રાખ્યું છે કે એમને ત્યાં તો વૈષ્ણવો સતત આવન જાવન કરતા જ રહે છે અને એમને મહાપ્રસાદ લેવાનું તો ચાલ્યા જ કરે છે. એટલું જ નહીં પણ જે અમે તો 10,000 લોકો હતા પણ બધાને લેવડાવ્યો, અને ઉપરથી જેની પાસે ખર્ચી નહોતી એમને ખર્ચી આપી, અને એટલું જ નહીં આપના માટે પણ 10,000 રૂપિયાની આ ભેટ પધરાવી છે. તો આટલું સાંભળ્યા પછી પણ શ્રી ગુંસાઈજી જેમ કે આ વૈષ્ણવોને આશ્ચર્ય, વૈષ્ણવોને જે એમના માટે ભાવ થયો એ ગુંસાઈજીને ના થયો. અને ગુંસાઈજી તો આટલું સાંભળ્યા પછી હરખ થવાને બદલે એમણે તો ચાચાજી અને નાગજીભાઈ જે બેઠેલા હતા સમીપમાં એમની તરફ મુખ ફેરવી અને પછી હસ્યા. કટાક્ષમાં હસતા હોય ને એવી રીતે, વ્યંગમાં, અથવા તેમ કહેવાય એવી રીતે હસ્યા કે તમે કહો છો પણ એવું એટલું બધું નથી એમ.
ગુસાઈજીનો જે ભાવ છે, આપ કઈ દ્રષ્ટિથી જુએ છે એ શેઠની સેવાને, એ આ લોકો સમજી ના શક્યા. કેમ કે આવી રીતે હસ્યા એટલે એમને તો બહુ એમ થયું કે ઓહો, અમે આટલું બધું, અને એ બધું બહોત કરી હતી. જુઓ, ગુસાઈજી કે આગે બડાઈ બહોત કરી, બહોત એટલે લાંબા સમય સુધી. ગુસાઈજીને શ્રમ પડે, કોઈ પણ વાત કરવામાં પણ વિવેક હોય વૈષ્ણવોને. વલ્લભકુલ બાલક પાસે જઈએ તો એ જે વાત કરવી છે એને ઓછા શબ્દોમાં જ ગોઠવી દેવી, ભાવ આવી જવો જોઈએ. એટલે આ શ્રી ગુસાઈજી તો આ સહન કર્યું, અને પછી છેલ્લે બંને ચાચાજી ને નાગજીભાઈ તરફ જોઈએ ને આપ મન આમ હસ્યા, રીસર હસ્યા, મનમાં મુસ્કાય એવી રીતે નહીં, આમ હસ્યા. એટલે પછી મુસ્કાઈ કે દેખે तब नागजी भट्ट और चाचा हरिवंश जी श्री गुसाई जी से विनंती किए, जो महाराजा धीराज वह सेठ आपको सेवक है, ताकि यह बड़ाई होई सो उचित ही है. હવે જુઓ, આપ જે દ્રષ્ટિ છે વૈષ્ણવોની એ તો એમણે એમની રીતે કરી, પણ ગુસાઈજીનું આવું હસવું એ હવે ચાચાજીને ને નાગજી ભટ્ટને પણ એમ લાગ્યું કે આટલું બધું કેમ આમ વ્યંગમાં હસે છે આ શ્રી ગુસાઈજી. આ વાત જે કરે છે એ પ્રમાણે તો એ વાત સાચી છે. અમે પણ અહીંયા બેઠેલા હતા એ વખતે આયા જ્યારે સેવક થવા, અને આપની સેવા બહુ કરી ગોકુલમાં અહીંયા, અને પછી પધરાઈને ગયા છે ને અત્યારે સાંભળ્યા આ પ્રમાણે તો ખરેખર તો આ વખાણ કરે છે ઉચિત છે, એ સમર્થન આપી દીધું. ગુસાઈજી હસ્યા પછી ગુસાઈજીને સમર્થન આપ્યું કે ગુસાઈજી તમારે હસવું ના જોઈએ આમાં, એમ કહેવા માગે છે. હવે તો ચાચાજી અને નાગજી ભટ્ટ બંને એમ કહેવા માગે છે ઇનડાયરેક્ટલી કે આપે આવી રીતે આ વાતમાં ક્યાં હસવાની વાત આવી, આવી રીતે અમારી સામું જોઈને આપ શું કહેવા માંગો છો. ગુસાઈજી એમને જે એમને ખબર નથી પડતી રાજ, એવો એમનો ભાવ છે અત્યારે. वह सेठ आपको ही सेवक है, ताकि यह बड़ाई हुई सो उचित ही है, और आप वह सेठ की बड़ाई सुनी के कछु बोले नहीं, मुस्काई के हमारी ओर कृपा कटाक्ष કરી કે દેખે, તાકો કારણ કહા હે. હવે જાણ્યા વગર તો ચટપટી થઈ ને કે આ જાણવું જ છે, આવું શું છે કે આપને આમાં કંઈ બડાઈ કરવા જેવું ન દેખાયું. તબ શ્રી ગુસાઈજી કહે, જો बेट मनोरथ दो ही प्रकार को है. હવે વૈષ્ણવો આ જે શ્રી ગુસાઈજી સમાધાન કરે છે એ ખરેખર બહુ કડવું છે. મનોરથ થાય છે, આજે પણ થઈ રહ્યા છે મનોરથો, પણ એમાં કયા ભાવથી મનોરથ થાય છે એ આપ હવે આ શા માટે હસ્યા કે શેઠનો ભાવ આપ, કારણ કે જુઓ શ્રી ગુસાઈજી એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે. એટલે એ જ્યારે બહારનો જે પણ પ્રકાર જોઈને વૈષ્ણવોએ બડાઈ કરી, તો એ શ્રી ગુસાઈજી બહારનો પ્રકાર જોઈને એ દ્રષ્ટિથી નથી જોતા. ગુસાઈજી તો બધાના અંતરમાં બિરાજમાન છે. એટલે અંતરમાં જે બિરાજમાન ગુસાઈજીને તો ખબર છે કે આ શેઠ જે કરે છે સેવા, પણ એનો મૂળ ભાવ શું છે. એટલે અંદર જે એનો હાર્દ છે સેવાનો, એ બીજું કોઈ ન જાણી શકે. ચાચાજીને ને નાગજી ભટ્ટને પણ ખબર ન હોય. એટલે તો કહ્યું કે કેમ આમાં આવી રીતે આપ હસો છો, આ સમજાવો, કારણ કહો. હવે જો શ્રી ગુસાઈજીએ સમાધાન કરતા કહી દીધું સ્પષ્ટ શબ્દોમાં કે भेंट, श्री गुसाई जी कहे, जो भेंट मनोरथ दो प्रकार को होत है. બોલો, અત્યાર સુધી આપણને ખબર હતી કે કોઈ ભેટ ધરે ચરણે, અને જે મનોરથો થાય છે અત્યારે પણ એમાં કયા ભાવ હોય છે, બે પ્રકારો હોય છે, એવી આપણને તો ખબર જ નહોતી. આ તો શ્રી ગુસાઈજીએ શ્રીમુક્તિ વચન કયા. એક તો દ્રવ્ય કો તુચ્છ જાની કે મનોરથ કરત હૈ, એટલે દ્રવ્યને તુચ્છ જાણીને એક રીતે એવો ભાવ થાય, અને બીજો ભાવ થાય કે દ્રવ્ય તો ઠાકોરજીને સમર્પિત કરેલું છે અને આપનું જ આપને ધરી રહ્યો છું, એવા ભાવથી. એમાં પોતાનું દ્રવ્ય નથી એ ભાવ મનમાં હોવો જોઈએ. એટલે એક તો દ્રવ્ય કો તુચ્છ જાની કે મનોરથ કરત હૈ, તીनको સંકોચ દૈન્યતા બહોત હોત હૈ. એટલે જે આપણું પોતાનું નથી તો એ પછી આપણે મનોરથમાં ભલે નિમિત્ત બની રહ્યા છીએ, પણ એમાં આપણી વાહવાહ થાય તો કેવી શરમને સંકોચ આવે. જેમ કે કોઈ મુનિમ છે, એ શેઠનું દ્રવ્ય કોઈ શેઠે આજ્ઞા કરી હોય કે આ કાર્યમાં તારે ખર્ચવાનું છે ને બધી જવાબદારી તારી. હવે એ મુનિમ જ્યારે કાર્ય બધું સંપન્ન કરે અને પાર પાડે અને એ દ્રવ્ય બધું શેઠનું હોય, પણ આ બધા તો શેઠ સામે જુએ, મુનિમને સામે જુએ, એટલે મુનિમના વખાણ કરતા થાકે નહીં. પણ એ વખતે મુનિમને સંકોચ ને શરમ આવી જોઈએ ને
કે ના ના તમે મારા વખાણ કરો છો, પણ આ તો શેઠનું દ્રવ્ય છે અને શેઠનો સંકલ્પ છે, મને તો કાર્ય સોંપેલું છે, કરી રહ્યો છું. એવી દૈન્યતા વૈષ્ણવમાં એ વખતે બહુ જ હોય છે. જે લોકો મનોરથ કરતા હોય છે એમાં એક પ્રકારના વૈષ્ણવી આવા હોય છે, તા કરી પ્રભુ બેગી પ્રસન્ન હોત હે. અને એ જો મનોરથ એવી રીતે ભાવથી કરવામાં આવે છે તો એ મનોરથ જે માટે પ્રભુને પણ ખૂબ પ્રસન્નતા થાય છે. और जो द्रव्य को पदार्थ जानी के भेंट करत है तिनको दैन्यता सिद्ध नाही होत है. હવે જે દ્રવ્યને મહત્વ આપીને ભેટ ધરે કે આ દ્રવ્ય વગર એનું નહીં ચાલે, આ દ્રવ્યથી એને હું ખૂબ મદદ કરી દઉં, આ દ્રવ્યથી મને પણ મારી પણ વાહવા થઈ જશે, એટલે એ ભાવ સાથે જો કોઈ ભેટ કરે કે મનોરથ કરે તો તિનકો દૈન્યતા સિદ્ધ નાહી હોત હે, ના જ થાય. કેમ કે પછી એને જે વાહવા થાય એમાં એણે પોતે દ્રવ્ય આપ્યું અને એટલે બધા વાહવા કરે છે. એ ભાવ થયો એટલે દ્રવ્યને મહત્વ આપ્યું કહેવાય અને પોતાની માલિકીનું દ્રવ્ય ગણી લીધું એણે. ખરેખર તો ભ્રમ સંબંધ થાય છે, પછી પોતાની માલિકી તો રહેતી જ નથી. તો પોતાની માલિકીનું માની અને પછી દ્રવ્ય આપ્યું એવો ભાવ થાય છે. તો કહે છે શ્રી ગુસાઈજી કે એનામાં દીનતા નથી હોતી. એટલે આ જે શેઠ છે એ બધું સાચું કે ગોકુલ આવ્યો, અમારી પણ બહુ સેવા કરી, ઠાકોરજી પધરાયા, અત્યારે જ તમે બધાએ કીધું એ બધું સાચું, પણ અંદરથી એનો જે ભાવ છે એનામાં દીનતા રહી નથી. કારણ કે હવે એના કાન ટેવાઈ ગયા છે કે મારા વિશે શું ચર્ચા ચાલે છે વૈષ્ણવોમાં, વૈષ્ણવો મારા કેટલા વખાણ કરે છે, હું આટલા 10,000 રૂપિયા હું ગુસાઈજીને ભેટ ધરીશ અને આ બધાને હું ખર્ચી આપીશ તો આ બધાએ મારી વાહવા ખૂબ કરશે. આવા ભાવ સાથે જ્યારે કોઈ મનોરથ કે એવું કંઈક કરે તો એનાથી દીનતા જતી રહે છે, અહંકાર ભરાઈ જાય છે. ઉનકો અપનો ઉત્કર્ષ મન મેં રહત હૈ. એટલે એ મનમાં એમ જ ભાવ રાખે છે કે મારી વાહવા હજી વધુ થશે, હજી વધુ થશે. જો યહ મનોરથ આછી ભાંતિ ભયો યા પ્રકાર ઉપર દિખાવે સબકો જતાવે તા મનોરથ મેં ભગવત સંતુષ્ટિ નાહી હૈ. એ મનોરથમાં ભગવાનને સંતોષ નથી થતો. यह सुनी के उह 10,000 वैष्णवन में से 4 वैष्णव बहुत સમુજત હતે. એ સમજુ હતા. એ ગુસાઈજીને આ જે વચન કર્યા ચાચાજીને અને નાગજી ભટ્ટને, એ સાંભળીને એમને પણ અંદરથી જે ભાવ થયો એ બહુ સુંદર થયો. વો ચારો વૈષ્ણવનને श्री गुसाई जी से विनती करी, जो महाराज हम तो अपने देश में सेठ के समान और कोई को जानत नहीं है, सो आप उनकी बड़ाई सुनी के प्रसन्न नहीं होत, ताको कारण कहा है. હવે એ 4 વૈષ્ણવોને હૃદયમાં એવી ચોટ લાગી જ્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ ભલે વૈષ્ણવો બધા વખાણ કરે છે અત્યારે 10,000, પણ આવું નથી. એટલે એ ચોંટ લાગી એટલે એમણે હવે કબૂલ કર્યું. જો તીનને શ્રી ગુસાઈજી સે વિનંતી કરી. હવે એ 4 જણાએ વિનંતી કરી, જો મહારાજ हम तो अपने देश में सेठ के समान, अपने देश એટલે ગુજરાતમાં, सेठ के समान और कोई को जानत नहीं है. આ પ્રસંગ જ એટલે આપણા માટે કામનો છે કે જે વ્યક્તિ દ્રવ્યપાત્ર વૈષ્ણવ જે મનોરથો કરતો હોય એને જો ખોટું મહત્વ આપી દે તો એ અહંકારમાં પોષણમાં વધારો થયા કરે, એટલે એની દૈન્યતા ચાલી જાય. એટલે એનો તો બગાડ તો થાય પણ વૈષ્ણવોનો પણ બગાડ થાય. એટલે બેયની રક્ષા કરવાનો ભાવ છે આમાં. બાણ છેલ્લે કહેશે શ્રી ગુસાઈજી કે ના, એ અમારો જીવ છે અને સારો જ છે, પણ અત્યારે તો જે વૈષ્ણવો જે 4 છે એ એમની લીલાના છે. આમાં હસવું જોઈએ એટલા માટે કે આ ગુસાઈજી જે કૃપા કરી રહ્યા છે, કેમ 10,000માંથી આ 4 જ જણને પ્રશ્ન થયો છે. તો એ જે હવે જે જીવ 2 વૈષ્ણવો જે છે પતિ પત્ની, કનોજિયા બ્રાહ્મણ સ્ત્રી પુરુષ આગ્રાના, એમને લીલાના જીવ છે આ 4, અને એ 2થી જ આ લોકોને પણ પુષ્ટિ માર્ગનો રસ પ્રાપ્ત થવાનો છે. આ બધી લીલા થવાની છે. એટલે આ 4 જણાને જ આવો ભાવ થયો, બીજાને ના થયો. એટલે એવું નથી કે બીજા બધા એ નથી સમજ્યા, પણ આ લીલામાં સંકળાયેલા છે ને એટલે આ કૃપા થઈ રહી છે. હવે
सो तिनने श्री गुसाई जी सो विनंती करी, जो महाराज हम तो अपने देश में सेठ के समान और कोई को जानत नहीं है, सो आप उनकी बड़ाई सुनी के प्रसन्न नाही होत, ताको कारण कहा है। तब श्री गुसाई जी हंसी के कहे, जो वैष्णव धर्म बहुत कठिन है। પણ જુઓ, હવે શ્રી ગુસાઈજીના વચન મિથ્યા નથી. શ્રી ગુસાઈજીએ જે વચન કર્યા 10,000 વૈષ્ણવોની સન્મુખમાં કે બે પ્રકારના મનોરથ થાય છે, એક તો દ્રવ્યને તુચ્છ જાણીને મનોરથ કરવું, અને એક દ્રવ્યમાં મનોરથ કરતા હોય તો સંકોચ અને દૈન્યતા સાથે કરે કે અમારું નથી, પ્રભુનું જ છે, એટલે અમને કોઈ આમાં વાવા ન કરી જાય, એ ભાવ. તા કરી પ્રભુ બેગી પ્રસન્ન હોત હે, એ તો જે સત્ય આપે વચન કયા છે. અને દ્રવ્ય કો પદાર્થ જાને કે ભેટ કરે और દૈન્યતા સિદ્ધ નહીં હોત હે, અપનો ઉત્કર્ષ એટલે પોતાનો ખ્યાતિ ફેલાય સમાજમાં. આજે જો હરિરાયજીના શિક્ષાપત્રમાં કાલે પણ એ જ આવશે, આવતીકાલે કે પરમ દિવસે, કે આજકાલ લોકો લૌકિક લાભ ખાટવા માટે જાહેરમાં પોતાની વાહવા થાય એના માટે પણ વૈષ્ણવતા વેચાઈ રહી છે. એ પ્રસંગ શ્રી હરિરાયજી કહેશે. या प्रकार ऊपर दिखावे सबको जतावे मनोरथ ते भगवत संतुष्टि नहीं. એટલે એવા મનોરથમાં ભગવાન જે છે ઠાકોરજી ઘરે ભલે મેં પુષ્ટ કર્યા છે, ભલે વ્રજમાં આવ્યો, ગોકુલમાં આવ્યો, મારી બહુ સેવા કરી, ઠાકોરજી પધરાઈને ગયો, પણ એ ઠાકોરજી પ્રસન્ન નથી. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જે. પ્રસન્ન નથી એટલે અપ્રસન્ન નથી. હો, અપ્રસન્ન શું કરવા થાય? આટલા બધા વૈષ્ણવોને લેવડાવે, આ કાર્ય કંઈ સહેલું નથી. ભાવ તો છે, પણ ભાવમાં ઉત્કર્ષ એટલે એમનું ખ્યાતિ હજી વધે એમ જ ચિત્ત જતું રહ્યું છે. એટલે એમને સંતુષ્ટતા, ભગવાન એમને સંતોષ નથી થતો પ્રભુને, કે આ તો એનું પોતાનું ધન ગણે છે, આ તો મને બ્રહ્મ સંબંધ કર્યો, બાળપણમાં એણે કર્યો હતો, પિતા શેઠ હતા ત્યારે, એટલે બ્રહ્મ સંબંધનો મહિમા નથી જાણ્યો એણે. એટલા માટે તો આપણે હરિરાયજી આજ્ઞા કરી છે. હમણાં જે મહાપ્રભુજીએ પણ કહ્યું ને નવરત્ન ગ્રંથમાં કે નિવેદનોસ્તુ સ્મર્તવ્ય, નિવેદનનું સ્મરણ રોજ કરે ને તો આ દુઃખ ના આવે. તો એને એમ જ રહે કે ના, આ તો પ્રભુને મેં બ્રહ્મ સંબંધમાં તો બધું ધરી દીધું છે, પછી મેં 10,000માંથી જેને ખર્ચી આપી એ મારી નથી, અને 10,000ની ભેટ મોકલી એ મારી નથી. એટલે આપણે દર વખતે નિવેદનનો મહિમા એ હરિરાયજી એટલે જ કહ્યો છે કે તમારે વારંવાર એનું અવગાહન કરવું જોઈએ, તો જ તમને એનો સંપૂર્ણ શરણાગતિનો ભાવ સમજાય, અને અહંકાર તો આવે પણ નહીં. सो हम तो अपने देश में सेठ के समान और कोई को जानत नहीं है, सो आप उनकी बड़ाई सुनी के प्रसन्न नहीं होत, ताको कारण कहा है। तब श्री गुसाई जी हंसी के कहे, जो वैष्णव धर्म बहुत कठिन है, सूक्ष्म है, काहू ते जान्यो जात है नहीं, जब संग करी के जिनी दृष्टि सो उनके हृदय को भाव देखिए, तब जान्यो जाए। तब उन चारों वैष्णव जो केवी आज्ञा करी છે, આ આજ્ઞા જ એવી છે કે હવે એમને જ્યારે વિનંતી કરશે કે મને એવા વૈષ્ણવના દર્શન કરાવશો, તો ગુસાઈજીએ કહેશે કે હા કરાવું, અને પછી એ જગ્યાએ મોકલશે. પણ મોકલ્યા પછી ત્યાં શું કરવાનું છે એની આજ્ઞા જો અત્યારે જ કરી દીધી. આ આજ્ઞા યાદ રાખે ને તો જ એમને ત્યાં લાભ મળે. પણ આ આજ્ઞા ભૂલી જશે આ, કેમ કે આચાર વિચારમાં એ પડી જશે. આચાર વિચાર તો છે નહીં, ગુસાઈજીએ ભૂલ કરી, આવી બુદ્ધિ થઈ જશે એમની. કેમ કે આજ્ઞા જ એવી સુંદર છે કે જે આજ્ઞાથી જ એમનો ઉદ્ધાર થાય એવો છે. એ આજ્ઞા કઈ છે તો કે છે કે તમે બહાર જે જુઓ છો આચાર વિચાર પેલા શેઠના, સમયસર અપરસમાં જાય છે, સમયસર ઠાકોરજીને મંગલા કરી, સ્નાન શૃંગાર કરાવી, રાજભોગ, ઉત્થાપન, સંધ્યા, શયન આરતીનો તમે જે ક્રમ જુઓ છો એ બહારનો ક્રમ છે આચાર સાથેનો, પણ એના ભીતરમાં હૃદયમાં શું છે એ તમને નથી દેખાતું. એટલે તમારી આ વાતને માટે મને હસવું આવ્યું. હવે તમે જાણો કે આ જે સાચો અંદરનો ભાવ છે ને એ તમારાથી કે કોઈનાથી જોઈ શકાતો નથી ને, એટલે શેઠને વાવા ચાલી રહી છે અને શેઠને ગમે છે. પણ આ જે વૈષ્ણવો સાચા હોય છે એ धर्म बहुत कठिन है, सूक्ष्म है, काहू ते जान्यो जात है नहीं, जब संग કરી કે જીની દ્રષ્ટિ સો. સંગ તો કરવો પડશે તમારે એમનો, એટલે કે ત્યાં થોડા દિવસ રોકાવું પડશે. પછી જીની દ્રષ્ટિ સો
એટલે બારીક દ્રષ્ટિથી જોવું પડશે કે એ બહારનો આચાર નહીં જોવાનો, એમના અંદર જે ભાવ છે એ શબ્દોથી પ્રગટ થયા વગર નહીં રહે. જે એટલે સાથે રહેવાનું કારણ શું? જેવું ભર્યું આ મનમાં નીકળે સદા વચનમાં. એટલે જે એમના મનમાં છે એ બહાર આવે એ તમને પુષ્ટ કરશે અને તમને અનુભવ કરાવશે. जिनी दृष्टि सो उनके हृदय को भाव देखिए तब जान्यो जाई. तब उन चारों वैष्णवन श्री गोसाई जी सो विनंती कीनी, जो महाराज ऐसे वैष्णव को आपू कृपा करी बताओ तो 4 रात्रि उनको संग करिए. तब श्री गोसाई जी उन चारों वैष्णवन को कृपा करी के कहे, जो आगरे में स्त्री पुरुष कनौजिया ब्राह्मण रहत है, सो आगरे में जाई प्रथम संतदास जी को पूछी लीजो. આ સંતદાસ એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવક છે અને એ બહુ જ ત્યાં વખતથી છે, એટલે બધું જાણે છે. એટલે ગુસાઈજીએ આ લોકોને શરમ ના પડે શોધવામાં, એટલે કહ્યું કે પ્રથમ સંતદાસજી કો પૂછી લીજીઓ, તિનકો સંગ કર્યો. તિનકો એટલે આ આગ્રાના સંતદાસની પાસે એડ્રેસ પૂછજો, સરનામું. પછી તમે આ કનૌજ્યા સ્ત્રી પુરુષ જે બ્રાહ્મણ અમારા સેવક છે ને એમનો સંગ કરજો. तब चारों वैष्णव श्री गोसाई जी को दंडवत करी तत्काल आगरे को चले. આ પ્રસંગ અહીંયા અધૂરો રહેશે. આવતીકાલે આ પ્રસંગ આગળ આવશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્રો 41 જે પ્રગટ થયા છે એમાં એટલું બધું વૈષ્ણવોના મનના જે પણ કંઈ સંશય હોય એનું સમાધાન ભરેલું છે. દરેકે દરેક શ્લોકમાંથી સમાધાન થાય છે. આ એવું વિશિષ્ટ શિક્ષાપત્ર ગ્રંથ પ્રગટ કર્યું છે કે જેનો મહિમા કોઈ ગાવા જાય તો પણ થઈ શકે એમ નથી, અમાપ છે. આજે શિક્ષાપત્ર 21માં 3જો શ્લોક એનો શબ્દાર્થ શ્રી હરિરાયજી પ્રગટ કરે છે. હરિરાયજીનો શબ્દાર્થ છે. શ્રી ગોપેશ્વરજી કહે છે, વ્યવહારમાં પણ જો સિદ્ધ ન થયો તો તે વિશેષ ક્ષોભ કરે છે, કારણ કે વ્યવહારના અભાવમાં ગૃહસ્થાશ્રમના પ્રકારથી સેવન કેવી રીતે થઈ શકે. એટલે આ પાછો જે પક્ષ છે એ ગૃહસ્થાશ્રમની અંદર જે વ્યવહાર માટે પણ જે ગડમથલ ચાલ્યા કરે છે એની પર આ એ કર્યું છે. વ્યવહારમાં પણ જો સિદ્ધ ન થયો તો તે વિશેષ ક્ષોભ કરે છે, કારણ કે વ્યવહારના અભાવમાં ગૃહસ્થાશ્રમના પ્રકારથી સેવન કેવી રીતે થઈ શકે. વિવેચન. ભગવદ સેવામાં વ્યવહારના તરંગો ઉઠે છે. જેમ આપણે પ્રસંગ જાણીએ છીએ ને પેલો કે કોઈ વૈષ્ણવ આવે છે, અરે કોઈ બહારથી મળવા આવે છે કોઈ વૈષ્ણવને, તો એ વૈષ્ણવ અંદર સેવામાં બેઠા હોય છે, પણ એમનું જે સેવામાં ક્રિયા કરી રહ્યા હોય છે સેવામાં, એટલે કે જે પણ ક્રિયા સ્નાન શૃંગાર વગેરે, પણ એ વખતે એમનું ચિત્ત ક્યાંક બીજે હોય છે, એટલે ઘોડારમાં હોય છે. ઘોડાની ખરીદીમાં નવા લેવાના છે કે એવું કંઈ હોય છે, તો એ જે ચિત્ત હોય છે એટલે દેખાય શું બહારથી કે કોઈ સેવામાં છે, પણ એ ઘરમાં જે એમની વહુ હોય છે, દીકરાની વહુ કે કોઈ, એ પણ વૈષ્ણવ હોય છે. એટલે એ આવશે પ્રસંગ જ્યારે બી ત્યારે એ સેવામાં બેઠેલા હોવા છતાં એ વહુ જાણી જાય છે કે આ અત્યારે બેઠા છે આસન વાળીને, તો ઠાકોરજીની સેવામાં છે, પણ એમનું મન તો અત્યારે પેલા ઘોડારમાં, એટલે કે જ્યાં ઘોડા રાખવાની જગ્યા હોય એમાં એ ઘોડામાં ચિત્ત ગયેલું છે. એટલે એવો જ જવાબ આપે છે પેલા બહાર જે પૂછવા આવ્યા એને કે એ છે ઘરે અત્યારે, એવું પૂછ્યું તો કે ના એ તો ત્યાં છે, ઘોડારમાં છે. એટલે વિચારવાનું છે આ કે આ સત્ય કીધું કે ખોટું કીધું. તો આ ખરેખર જોવા જઈએ તો શરીરથી તો અહીંયા જ બેઠા છે, તો પછી એ તો અહીંયા જ છે ને, પણ મનથી ક્યાં છે? તો એ તો ઘોડારમાં છે. એટલે એ તો સત્ય પણ કહેવાય અને અસત્ય પણ કહેવાય. આ એવી દ્વિધા છે. એટલે અહીંયા ગોસાઈજી હરિરાયજીએ કહ્યું, ગોપેશ્વરજી પ્રભુએ આનો ભાવ કહ્યો કે ભગવદ સેવામાં વ્યવહારના તરંગો ઉઠે છે.
એટલે બેઠા હોઈએ સેવામાં, પણ આપણું ચિત્ત જો આપણા કોઈ લૌકિકના કારણે બીજે જાય તો એનું આ અહીંયા વર્ણન છે. એટલું જ નહીં, પણ એ વ્યવહારના કાર્યો સિદ્ધ થતા નથી ત્યારે મનમાં અતિ ક્ષોભ ઉદ્ભવે છે. એટલે કે માનો દાખલા તરીકે કે કોઈ જે સેવા કરી રહ્યું છે એના ઘરમાં એને દીકરી કે દીકરો છે, પરણવા લાયક ઉંમર થઈ ગઈ છે, હજી ઉપરાંત ઉંમર થઈ ગઈ, ઘણો સમય જતો રહ્યો, કંઈક એવા ગ્રહો છે એટલે કે એને થતું નથી, મંગળ કે શનિ હોય એટલે વાર લાગે. તો એવા સમયે એમને સેવામાં બેઠા પછી એ જે કાર્ય થઈ નથી રહ્યું એનો ક્ષોભ મનમાં આવે. એટલે સેવામાંથી મન હટી અને કેમ નથી થયું, ક્યારે થશે, ક્યારે મારું આ મંગલ કાર્ય ઘરમાં આવશે, એ રીતે ક્ષોભ ઉત્પન્ન થાય છે મનમાં અને ધૈર્ય જતું રહે છે. એ પછી સેવાનો જે આનંદ છે એ તો ગયો, પણ ધૈર્ય પણ જતું રહ્યું કે હવે આ નહીં થાય તો મારી દીકરીનું કે દીકરાનું તો શું થશે. આવી સ્થિતિમાં ગૃહસ્થનો ભાવ પણ કેમ રહી શકે, તેમજ ભગવદ સેવા પણ કેમ થઈ શકે. એટલે આ જે પ્રશ્ન છે ને એ સહજ વૈષ્ણવોના હૃદયમાં ઉત્પન્ન થાય છે એ પહેલાં વર્ણવ્યો છે. આનું સમાધાન આવશે આગળના શ્લોકમાં. આ પુષ્ટિ માર્ગ તો ભાવાત્મક છે, જીવ તુચ્છ છે. આ કાલ એટલે કે કલિકાલ મહાકઠિન છે. સેવા કરતાં કરતાં પણ વ્યવહારનું સ્મરણ સ્વતઃ કાળ દોષથી થઈ જાય છે. ભાઈ આપનો કેટલા કૃપાળુ છે ગોપેશ્વરજી કે તમારો વૈષ્ણવો તમારો દોષ નથી, એમાં આ કાલ દોષ છે, કલિકાલનો પ્રભાવ જ એવો છે કે તમારું ચિત્ત સેવામાંથી ખેંચી અને તમારા લૌકિક જે બાકીના કર્મો છે એમાં જતું રહે છે. વ્યવહાર ખાલી જાય તો ધીરજ રહેતી નથી. મનમાં લૌકિક ચિંતા થવાથી ભગવદ ભાવ કેમ ટકી શકે. એટલે કે ભગવદ સેવા ભલે કરીએ છીએ પણ ભગવદ ભાવ ટકતો નથી, કેમ કે લૌકિક ચિંતા મનમાં રહ્યા જ કરે છે. એટલે આનું સમાધાન આપશે, એવું આપશે ને કે આપણને ખરેખર કૃપા છો હરિરાયજીની, ગોપેશ્વરજીની ખૂબ કૃપા છે. આવું ક્યાંય તમને બીજે નહીં મળે. હવે જો આપને આજ્ઞા કરે છે કે આમ લૌકિક વ્યવહાર પણ કરવાનો છે અને ભગવદ સેવા પણ કર્તવ્ય છે, એ બંને સાથે સિદ્ધ કેમ થાય. આ શંકાના સમાધાનાર્થ જો કોઈ કહે કે પ્રભુ શ્રી કૃષ્ણ સર્વ સામર્થ્યવાન છે, લૌકિક વૈદિક સર્વ કાર્ય સિદ્ધ કરશે જ, તમે તમારી જાતે ભગવદ સેવા મન લગાડીને કર્યા કરો, તો તેનો ઉત્તર અગ્ર શ્લોકમાં આપે છે. હવે અગ્ર શ્લોક સાથે લઈ જ લેવો જોઈએ, એટલે ચોથો શ્લોક પણ લઉં છું જેથી કાલ સુધી આપણે એના માટે મનમાં રહી ના જાય કે આ ક્યારે આવશે. બુદ્ધિની, હવે આ શ્લોકનો અર્થ છે ચોથા શ્લોકનો, બુદ્ધિની દ્રઢતા નથી તેથી વ્યાયવૃત્તિનો અભાવ રાખવો. એ પક્ષ અતિ બુદ્ધિની દ્રઢતા નથી તેથી વ્યાયવૃત્તિનો અભાવ રાખવો. અચ્છા, આ આજ્ઞા તો એવી થઈ ગઈ સમાધાન માટે હો કે તમે લોકો ચિત્તમાં સેવા રહે અને લૌકિક ના ઘૂસે એના માટે શું કરવું. તો એવી સીધી સલાહ આપી, આજ્ઞા કરી, સલાહ નહીં ક્ષમા, કે વ્યાયવૃત્તિનો અભાવ કરી દેવો. એટલે એ કેટલી મોટી વાત છે આ, કે તમે જે નોકરી કરો છો એ છોડી જ દેવાની અને સીધા અપરસમાં આવો, ઠાકોરજીની સેવામાં લાગી જાઓ. એમને એક વખત સેવા શરૂ કરી દો, એ વખતે આ વચન હરિરાયજીનું અને એમનું છે ગોપેશ્વરજીનું, એમની પર વિશ્વાસ રાખો કે એ બધું જ કરી લેશે ઠાકોરજી જાતે જ. મારે આ કરવાનું છે એટલે બિલકુલ છોડી દેવાનું. કેમ કે છે કે એ જાય છે અને એ પ્રપંચમાં ફસાય છે, કારણ કે નોકરી કરે એટલે ત્યાં વૈષ્ણવો ના હોય એટલે એ લોકોની જોડે ફસાય છે. એટલે એમનો સંગનો રંગ એવો લાગે છે કે ઘરના ઠાકોરજીની વિસ્મૃતિ થઈ જાય છે, એટલે ઠાકોરજીને નથી ગમતું. એટલે બાળક નાનું ઘરમાં હોય અને આપણે એમને હાજર ના રહીએ, આખો દિવસ કામ કર્યા કરીને રાત્રે આવીએ તો બાળક જેવું બાળક પણ આપણને ઝંખે, તો આ તો પૂર્ણ પુરુષોત્તમ બાળક સ્વરૂપે છે, એટલે એમને નથી ગમતું. એટલે પહેલાં તો એમને સુખ થાય એના માટેની આજ્ઞા કરી કે તમે ઘરે જ રહો, તમારે નોકરી નથી કરવાની, આ એક આજ્ઞા કરી. પણ પછી કહી દીધું સાથે કે આ બધા માટે નથી, જે સામર્થ્યવાન છે
જેમ કે પદ્મનાભદાસજી, એ ઘણા બધા વૈષ્ણવ, સંતદાસ ચોપડા, આ બધાએ પોતે કશું ન કર્યું અને સીધા સેવામાં રહ્યા, તો એમનું ચાલ્યું, ક્યાંય અટક્યું નહીં, કારણ કે એમને વિશ્વાસ હતો. અરે પેલો નારાયણ ભાટ હતો, એ તો વિશ્રાંત ઘાટ ઉપર બેસીને માગીને નિર્વાહ કરતો, બે હાથ ફેલાવીને. એટલે ત્યાં જે સ્નાન કરવા આવ્યા હોય તીર્થભૂમિનું, એ જે આપે એમાંથી એને ગુજરાન ચાલતું. પણ જ્યાં એને વલ્લભને જોયા અને જાણ્યું કે આ કોઈ જ્યોતિષ શાસ્ત્રી લાગે છે, તો લાવ પૂછી લઉં મારો હાથ બતાવીને. પછી આપણે પ્રસંગ જાણીએ છીએ, 84 વૈષ્ણવમાં આવે છે કે એમને ધ્રુવ ઘાટ મોકલ્યા સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં, બધું દ્રવ્ય યમુનાજીના કિનારે જોયું વગેરે. પણ પછી આજ્ઞા કરી કે તમારે હવે માગવાનું નથી, તમારે તમારા ઘરમાં જ રહેશો, તમે સામેથી આવી કોઈ આપી જશે, આ રોજનું ચાલશે. પણ એને વિશ્વાસ નહોતો એટલે બેઠો ને, ખરેખર આવ્યા કોઈ આપવા, કેટલો આ આપ્યા તમને. તો આવું છે આ માર્ગમાં, એક વખત વિશ્વાસ થઈ જવો, પછી તો એ નારાયણ ભાટ જેવો આવો જે જીવ કે જે માગીને નિર્વાહ કરતો, એને પણ દ્રઢતા થઈ ગઈ અને એનું કાર્ય સિદ્ધ થઈ ગયું. તો આ સત્સંગ જે છે ને શિક્ષાપત્રનો, એ આપણને આવી રીતે સેવા કરીએ તો જરૂર વિશ્વાસ સંપાદન કરે છે. પણ પછી કહ્યું કે ના, આ અતિ દુર્લભ છે. એટલે આપ તો મનોવિજ્ઞાનના જ્ઞાતા છે હરિરાયજી ગોપેશ્વરજી, એટલે કહ્યું કે આ કંઈ બધા માટે આવું સંકલ્પ કરીને નોકરી છોડવાની હિંમત ના થાય. બુદ્ધિની દ્રઢતા તો નિરંતર નિવેદનના વિશેષ ચિંતનથી થાય છે. જો હજી હમણાં હું સ્વાભાવિક જ બોલ્યો છું, અમે વાંચ્યું નથી, અત્યારે આવ્યું કે આ જે દ્રઢતા છે કે ના, પ્રભુ જરૂરથી, આપણે પ્રભુને સમર્પણ કરેલું છે તો પ્રભુ તો સંભાળશે જ. પણ એ ક્યારે આવે છે? નિરંતર નિવેદનના વિશેષ ચિંતનથી. નિવેદન એટલે શું? સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દાગાર પુત્રાત્વિતિ પ્રાણી આત્મના સહ સમર્પયામી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી. હવે કોઈ ધીરુભાઈ અંબાણીને ત્યાં નોકરી કરનારો હોય, ડ્રાઈવર હોય કે બીજો જે બી અલગ અલગમાં, તો એને પણ માથે કોણ છે એવી ખબર હોય, એટલે એને કોઈ જાતની, ભલે ને પછી એ નથી આપવાનો કે આપવાનો જે ખરા સમય, એમાં તો એને પણ ડગુમગું હોય કે ભાઈ આ તો શેઠ છે, આપે ખરા ના, પણ તોય એને એ શેઠનું ઓથ હૂંફ કેટલી બધી હોય છે. અને ક્યાંય પણ જાય ને તો બધા એને એમ જ કહે કે તું તો ધીરુભાઈને ત્યાં કામ કરે છે એટલે તારે તો વળી શું ચિંતા. તો ચારે બાજુથી વાતો પણ એવી થાય કે એનું માઇન્ડ જે છે, એનું મન જે છે, એ બિલકુલ નિશ્ચિંત થઈ જાય, સતત આવી રીતે ફ્લો આવે એની ઉપર. ખરેખર તો એવું કશું હોતું નથી. આ લોકો કે એવી રીતે ખરા સમયે પગાર સિવાય ઉપરનું આપવું કે ના આપવું, એ તો લટકતી તલવાર જ હોય છે. પણ છતાંય જો લોકોના કહેવાથી અને પોતાના મનમાં એક આનું ગૂંટ ગૂંટ કરે ને, એકનું એક ધીરુભાઈનો, એટલે એને એ વસ્તુ માટે એક વિશ્વાસ સંપાદન થઈ જાય છે. પછી આના આધારે જ એનું વાણ ચાલે છે. પછી ભલે ખરેખર ખરા ટાઈમે કશું નથી આપતા એ લોકો, એ તો કે પગાર આપી દીધો, ચલો પતી ગયું, એ પછીની વાત છે. પણ એક વખત તો એનું વાણ પાર થઈ જાય છે. તો તમે વિચાર કરો કે આ ધીરુભાઈ જેવા અબજો શેઠોના પણ શેઠ, અરે આ બ્રહ્માંડના વિષ્ણુના પણ માલિક, સમગ્ર બ્રહ્માંડોના ગોલોકના અધિપતિ, એ પૂર્ણ પુરુષોત્તમને આપણે સમર્પણ કરીને બેઠા છીએ. અને એમણે તો હાથ પકડેલો છે અને એમાં શરત નથી કરી ધીરુભાઈની જેમ કે તમને મહિનો થાય એટલે પગાર આપીશ, ઉપરની કોઈ ગેરંટી નહીં, બોનસમાં બી શું આપવું મારે જોવાનું, આવું કશું જ નહીં. આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર મહાપ્રભુજીની કાની એ બ્રહ્મ સંબંધી. એ તો કેટલી મોટી વાત છે. સીધે સીધા બ્રહ્મ સંબંધ થોડા થયા છે. મહાપ્રભુજીની કાનીએ આજે પણ વલ્લભકુલ બાળકો મહાપ્રભુજીની કાનીથી બ્રહ્મ સંબંધ આપે છે. એ બ્રહ્મ સંબંધ આપવાની જે શ્લોકની બોલવાની શરૂઆત થાય વલ્લભકુલ બાલકથી, એટલે તરત જ મહાપ્રભુજી એમનામાં પ્રવેશ કરી જાય છે કે આ તો મારો જીવ છે અને મારી હાજરીની જરૂર છે. આ વાત છે. તો અહીંયા આ જે બીજો શ્લોક છે એનો આપણે શબ્દાર્થ લઈ શક્યા, એનું જે વિવેચન છે એ કાલે જ લઈશું, સમય થઈ ગયો છે અને આજે દોડ પણ નહીં લઈ શકાય, છતાંય એક બે ટૂંક લઈએ, કેમ કે આપણે જે સમર્પણ કર્યું છે એ કોણ છે એ આપણાથી ભૂલાઈ જાય છે. એટલે તો આપણે આ સહસ્ત્ર પરિવત્સરનો શ્લોક વારંવાર લેતા રહીએ છીએ. અને દોડ પણ સાથે હોય તો ઝડપથી એ આપણને એનું દ્રઢતા આવે, એટલા માટે. જો હવે આપણે કયા ભાવથી જીવન જીવવાનું છે. એક વખત પૂર્ણ પુરુષોત્તમને આપણો હાથ સોંપી દીધો, આપણું બધું સમર્પિત કરીને બેઠા, હવે આપણા માથે તો કશી ચિંતા રહી જ નહીં. શેની? આપણા ઘરના દ્રવ્યની, આપણા ઘરના
પુત્ર પુત્રી, આપણા પતિ પત્ની, હવે ઘરડા થઈશું તો શું થશે, જેની પાસે મેડિક્લેમ નથી એને પણ ચિંતા ગઈ, કારણ કે આ બધી ચિંતા તો એમણે માથે લઈ લીધી છે. એટલે જેમ પેલાને થયું હતું શરીરમાં વ્યાધિ કંઈ પણ, તો ગુસાઈજી પાસે ગયા તો ગુસાઈજીએ કીધું વૈદ્ય પાસે જા. તો એવી રીતે આપણા માર્ગમાં તો પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધનનાથે આપણો હાથ પકડ્યો છે. એટલે હવે કયા ભાવ સાથે આપણે જીવન જીવવાનું છે એ આ ટૂંકમાં બે ટૂંક લઈશ આ દોડમાં, કે રટો રટો ને વલ્લભનું નામ છેલ્લો ફેરો છે, રટો રટો ને વિઠ્ઠલનું નામ છેલ્લો ફેરો છે. આ છેલ્લો ફેરો એટલા માટે છે કે બીજા બધા જે જીવો જીવી રહ્યા છે, પ્રવાહી છે, આસુરી છે, એ લોકોને તો આ શરીર છૂટશે એટલે વળી પાછું કર્મ પ્રમાણે એમને યોનિમાં જવું પડશે, અને એ પ્રમાણે એમનું એ યોનિ પણ એમને નહીં મળે. આ શરીર છૂટ્યા પછી જેવી રીતે ધુંધુકારીનો પ્રેત યોનિમાં પડ્યા પછી ક્યારે પણ સુધી દુઃખ ભોગવવું પડ્યું, જેવી રીતે હતીત પતિતે વૈષ્ણવ થયા પછી કોઈના ઘરમાં સ્ત્રીને ચાકુ માર્યું, એનું ધન લૂંટ્યું, અને એણે પણ 500 વર્ષ વૃક્ષ ઉપર રહેવું પડ્યું. એવી રીતે આજે ધુંધુકારી જે હતો પ્રેત થયો એ તો બરોબર, પણ અજામિલે પણ પહેલાં સર્વ જીવન બિલકુલ શાસ્ત્રોક્ત રીતે જીવેલો, પણ પછી એણે પણ પેલી ક્ષુદ્ર નારી હતી જે દેહ વેપાર કરવાવાળી, એની સાથે કોઈ ક્ષુદ્રનો સંબંધ એણે નજરેથી જોયો, એટલે એ પણ પોતાની પત્નીનો ત્યાગ કરી અને એ સ્ત્રીની સાથે સહવાસ કરીને 11 પુત્રો ઉત્પન્ન કરાવડાયા. એનાથી એટલો બધો અધમ થયો. તો એને પણ લેવા માટે કોણ આવેલું? યમદૂતો આવેલા. આ યમદૂતો આવે છે એ વાત કોણ નથી માનતું, કે જેને પાપ કરવા છે પણ પાપનું ફળ જ નથી ભોગવવું, એટલે લોકો નથી માનતા આમાં, પણ તોય છેલ્લે મળતા મળતા એવી ઈચ્છા રાખે છે કે અમારા હાડકાં તમે ગંગાજીમાં પધરાવજો તો ખરા. એટલે આ જે ભાવ છે એમાં મુક્તિ મેળવવા માટે કે જે છેલ્લો ફેરો એ ફક્ત પુષ્ટિ માર્ગમાં લાગુ પડે છે. એકવાર પુષ્ટિ માર્ગમાં ભ્રમસંબંધ થયો એટલે એનો ફેરો છેલ્લો. હવે એને 1 જન્મ અને વધારેમાં વધારે 3 જન્મ સુધી અંતરાય છે, પછી નથી. રટો રટો ને વલ્લભનું નામ છેલ્લો ફેરો છે, મૂકો માયા ને મમતા તમામ છેલ્લો ફેરો છે. ત્યાગ દેહનો નહીં પણ દિલનો કરો, એટલે કે વસ્ત્રો બદલવાની જરૂર નથી. મારા પણું મૂકી પછી જગમાં ફરો, આ પ્રભુનું છે, પ્રભુ જાણે. મારા ભૂલો દેહ અને દુનિયાનું ભાન છેલ્લો ફેરો છે, વલ્લભ પ્રત્યેના ઋણને કરી દો અદા. એટલે વલ્લભે આપણને ભ્રમસંબંધ કરાયો અને નિર્દોષ કરી દીધા છે. બાકી આપણે તો કેટલા કર્મો હતા, ચિત્રગુપ્તે બધા લખી રાખેલા છે આપણા કર્મો, પણ હવે ફાડી નાખ્યા. એટલે આપણું ઋણ કેટલું બધું વધી ગયું. વલ્લભે આપણા માથે કેટલું બધું એ કર્યું, કૃપા. વલ્લભ પ્રત્યેના ઋણને કરી દો અદા, જે નજરે નિહાળો તે ખોટું સદા. એટલે હવે ઘરમાં જે બ્રહ્મસંબંધ નથી લીધો એવા જે જીવો છે, ભલે ને સારા હોય, શાહુકાર હોય, અને બહુ ઉત્તમ હોય, પણ હવે એને ખોટા ગણજો. અને સાચા કોણ? મળજો સાચા સગા સંસારમાં, વલ્લભ સેવીને પાવન થાય, વિઠ્ઠલ સેવીને પાવન થાય. જે નજરે નિહાળો તે ખોટું સદા, રાખો હૈયામાં એક જ જ્ઞાન છેલ્લો ફેરો છે. બહુ થાકી જાઓ, કંટાળી જાઓ, કંઈ સૂજે નહીં, તો આ કામ કરવાનું. વલ્લભ ચરણે શ્રીજી ચરણે વૈષ્ણવો બેસી જાજો, વલ્લભ ચરણે તો વૈષ્ણવો બેસી જાજો, એમના હૈયાના ઊંડાણે પેસી જાજો, પછી કરજો મીઠા મીઠા ગાન છેલ્લો ફેરો છે. રટો રટો ને વલ્લભનું નામ છેલ્લો ફેરો છે. દ્રઢ ઇન ચરણના કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણના કેરો.
साधन और नहीं कली में, जासो होय निवेरो। सुर कहाँ कहे द्विविधया धरो, बिना मोला को चेरो भरोसो। दृढ़ चरणन के, दृढ़ चरणन केरो भरोसो। दृढ़ चरणन, दृढ़ चरणन, दृढ़ चरणन केरो। श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय। बसंत बिहारी लाल की जय।